મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ. આપણે આજે એક ચર્ચા કરવાની છે કે મંડળી જે સહકારી મંડળીનો વિષય જેણે ઉપાડ્યો હતો અને ઉપાડો પણ લીધો હતો ગોપાલ ઇટાલિયાએ, તો 500 માણસો ને 200 માણસો લઈ લઈને એ કલેક્ટરની ઓફિસે ને આ ઓફિસે ને ઓલી ઓફિસે ને ધબધબાટી બોલાવી દીધો ભાઈ ગોપાલભાઈ. પણ ગોપાલ હવે ખેડૂની સાથે કેજરીવાલને મુલાકાત કરવા બોલાવે છે, સભાઓ થાય છે, લાખો કરોડોનો ખર્ચો કરે છે, માણસો પણ એમાં જાય છે. પણ મંડળીનું શું થયું ભાઈ? અને જે કિરીટ પટેલ ઉપર મોટામાં મોટો આક્ષેપ લગાડ્યો હતો કે કિરીટ પટેલ તો ચોર છે, કિરીટ પટેલ આમ છે, કિરીટ પટેલ ફલાણું છે, અને લોકોમાં એવી અફવા ફેલાવી દીધી હતી કે ઓહો બસ હવે ચૂંટણી જીતી જાય ગોપાલભાઈ એટલે આપણે તો આમાંથી કરજાના મુક્તિ થઈ જશું, ને ખેડૂને બધી જગાડી દીધા હતા ને ઉઠાડી દીધા હતા, ને સાથે લઈને 1000 ખેડૂ લઈને આવશું ને 500 ખેડૂ લઈને આવશું ને એ અધિકારી લોકોને, ભાજપના અધિકારીને બધાને ડરાવી ધમકાવી દીધા હતા, અને લોકો એકદમ હાવ આમ ચકનાચૂર થઈ ગયા હતા કે વાહ આ તો ગોપાલ તો ભાઈ કંઈક કરશે ગુજરાતમાં. તો ગોપાલ શું કરે છે ગુજરાતમાં, અને ગોપાલ શું કરી પણ શકે ગુજરાતમાં, આ વાત કરવાની છે. અને ગોપાલની નીચે જે કાર્યકર્તાઓ કામ કરે છે ઉના તાલુકાની અંદર અને કોડીનાર તાલુકાની અંદર, જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા હોય અને ઉના તાલુકાના જે પ્રભારી સેજલબેન ખૂટ હોય, ગીરગઢડાના ભરતભાઈ સોવટિયા હોય, એટલે ભાઈ તો આ તમે મંડળીનું તમે જે કૌભાંડ બહુ મોટું ખોલ્યું હતું, 19 કરોડ રૂપિયા નું જે કૌભાંડ તમે ખોલ્યું હતું, તો એનું શું થયું? આજ સુધી એનો કોઈ પણ હજી સુધી પાછી કોઈ વિડીયો ક્લિપ પણ આવી નહીં, કે વિડીયો ન આવ્યો, કે ક્યાંય છાપામાંય છપાણું નહીં, પેપરમાં ન આવ્યું, તો ને કંઈ પોતાના વિડીયા હજી સુધી કંઈ આવ્યા નથી કે હવે શું કરવાનું છે. ખેડૂતની સાથે તમે જો હોય અને કેજરીવાલ જો ખેડૂતને મળવા રાજકોટની જેલ સુધી જવાના હોય અને ગયા હોય ગઈકાલે, અને ગોપાલભાઈ એટલી મોટી ફાંકા ફોજદારી મારતા હોય, અને આમ આદમી પાર્ટીવાળા બધા ગામડે ગામડે અમે ખેડૂતને આમ કરી દેવાના હતા ને અમે આમ કરશું ને તેમ કરશું ને ઠીકડું કરશું ને, લા ભાઈ તમે એક એફઆઈઆર નથી કરી હજી સુધી. 6 મહિના થઈ ગયા છે ગોપાલને જીતીને, ગોપાલને ધારાસભ્ય બનાવી અને ગુજરાતના ખેડૂએ 6 મહિના થઈ ગયા છે. એક મુદ્દો વિધાનસભાની અંદર પણ ક્યાંય પણ ઉપાડ્યો હોય કે મંડળી ખેડૂતની ઉપર જે ગેરકાયદેસર કરજો જે નાખી દીધો છે અને જે લોકોના મળી ગયા છે એ લોકોના કરજા ઉપાડી લીધા છે ખેડૂના, પછી સમજી લો કે અંગૂઠા મારી વાળીને ગેરકાયદેસર ચેકબુકો બેંકોમાંથી મંડળીઓના મંત્રીઓ કાઢી ગયા છે, લઈ ગયા છે, અને મેનેજર સાથે મળીને જે કૌભાંડો મીડિયામાં સોશિયલ મીડિયામાં બધામાં સાબિત થઈ ગયા છે. જેલમાં હજી સુધી કોઈને મોકલ્યા નથી, એક એફઆઈઆર નથી કરાવી હજી પણ આ લોકો આમ આદમી પાર્ટીવાળાએ. અને સેજલબેન ખૂટ ક્યાં ખોવાઈ ગયા ભાઈ તમે બધા ખેડૂતની મોટી મોટી વાતો કરવાવાળા? હવે તમે કેજરીવાલને ત્યાંથી દિલ્હીથી અહીંયા સુધી ધક્કો કરાવો છો, પણ તમે અહીંયા શું કરો છો? 5 વર્ષથી 4 વર્ષથી તમે 22ની ચૂંટણી તમે હારી ગયા, અને જે તમને કાંઈ મત મળી ગયા પછી તમે કામ શું કર્યું આમ આદમી પાર્ટીમાં, અને ઉના તાલુકાના ગામડાના લોકો માટે તમે શું કર્યું? તમે કામ ગીરગઢડાની અંદર તમે શું કામ કર્યું? રામભાઈ વાજા જિલ્લા પ્રમુખને કહું છું કે તમે જિલ્લામાં શું કામ કર્યું? કયા તમે મોટા દાખલા બેસાડી દીધા? કયા ખેડૂતને તમે ઘરે ગયા હતા? કયા ખેડૂતને તમે ખેતરે ગયા હતા? અને ક્યાં તમે મંડળીનો વિષયની વાત કરી? આવા ખોટા વિહોણા વાયદાઓ કરીને આ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં એમએલએ 2.5 વર્ષનો બની ગયો છે, અને ખાલી એમએલએ બનવા પાત્ર હતું, બાકી કામને ને આને કોઈ લેવા દેવા નથી. લા ભાઈ કામ કરવું હોય તો અમારો જિગ્નેશ મેવાણી કામ કરે છે, એનાથી અડધું તો કરી શકે ને. જિગ્નેશ મેવાણી પણ ચાલુ ધારાસભ્ય છે,
અને ગોપાલ ઇટાલિયા પણ ચાલુ ધારાસભ્ય છે. તમે ફરક તો જો લોકો. હું મારો દલિત છે કરીને હું નથી એમ કહેતો કે ભાઈ મારા દલિતની હું વાત કરું છું. હું તો સર્વ સમાજની વાત કરું છું. હું પોતે પણ દલિત છું, પણ વાત બધાયની કરીશ. કારણ કે સર્વ સમાજ સાથે લઈને ચાલવું જોઈએ. કોઈને પણ જો તકલીફ હોય અને રાજકારણમાં ખોટું બોલીને મતદાન લેવું, તો આ મારા મગજની બહાર કહેવાય આ વાત. કારણ કે જે વાત તમે કરો છો મીડિયાની સામે અને લોકોની સામે, તમે શું કીધું તું અને તમે ખેડૂતને લઈને ક્યાં ક્યાં દોડતા હતા. ખેડૂતને બોલાવીને ખેડૂતના સહખર્ચે ખેડૂત દોડતા હતા ચારે બાજુ. તો તમે આજ શું કર્યું? આ મંડળીના વિષય ઉપર ને કર્જા માફી કરવા માટે થઈને તમે કર્યું શું? એક વાત તમે કરો. કયા તાલુકાની અંદર તમે કયા ખેડૂના કાગળિયા મંગાવ્યા? તમે ખેડૂતના બધા દાખલા મંગાવ્યા? વોટ્સઅપમાં મંગાવ્યા? સેજલબેન ખૂટે મારા પાસે પણ મંગાવ્યા હતા. તો આ બધી રામભાઈ વાજાએ મારી પાસે મંગાવ્યા હતા. ભરત સોવટિયાએ મારી પાસે મંગાવ્યા હતા. તો આવા ખોટા અને ખોટી વાતો કરીને ગામડાના લોકોને કંઈ પણ ભ્રમિત કરવાની કોશિશ ના કરો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે. તમે પ્રચાર કરવા જવાના છે, ગામડાની અંદર સભા કરવા જવાના છે, તો તમને લોકો પૂછશે કે ગોપાલ ઇટાલિયાએ જે વાતો કરી હતી અને તમે જે ઝુંબેશ ઉપાડ્યો હતો અને એ જે ગીર ગઢડાની મંડળીનું, સાણા વાક્યાની મંડળીનું, કોપ ગામની મંડળીનું, ઉના તાલુકાના ગામડાની મંડળીનું, જે ખેડૂતની વાત કરીને જે તમે ઉના તાલુકાની જે જિલ્લા સહકારી બેંકની ત્યાં તમે જે ધરણા પ્રદર્શન કર્યું હતું, એનું થયું શું? એનું રિઝલ્ટ શું આવ્યું? એ પછી આજ સુધીમાં ક્યાંય પેપર છાપામાં છપાણું નથી. તો આનો અર્થ અમારે શું સમજવાનો? ક્યાં તમે મિલીભગત કરી? અને રામભાઈ વાજાને કહું છું કે મંડળીના મુદ્દામાં ક્યાં તમે શું કામ કર્યું? લોકો માટે તમે શું કામ કર્યું? તમે કયા કાર્યકર્તાને તમે મદદ કરી અને કોને તમે મદદગાર બન્યા? અને તમે ગામડાઓની અંદર જઈને જે કાંઈ પણ તમે ભરમ ફેલાવો છો, ખોટી વાતો કરો છો કે આ મંડળીનું અમે આમ કરી દેશું, તેમ કરી દેશું, મંડળી માફ કરાવી દેશું, અમે એની ઉપર કેસ કરાવી દેશું, તલાટી મંત્રીની સાથે મળીને અમે વાત કરવાના છે, અમે આમ કરવાના છે, અમે કલેક્ટરની. ગોપાલ ઇટાલિયાએ જેટલી પણ વાતો કરી હતી ખેડૂતના બારામાં, હું ખાલી ખેડૂત પૂરતી જ મેં આજે વિડીયો બનાવવાનું છે મારે. કારણ કે જે વાત કરી હતી જે MLA ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીવાળાએ કે અમે ખેડૂતને 1000 ખેડૂતને અમે લઈને આવશું, અમે ધરણા પ્રદર્શન કરશું. તો ચૂંટણી જીતવા માટે થઈને આ બધા તમે ખેલ કર્યા હતા અને આ ખેલ હજી તમે પાછા પણ કરી રહ્યા છો. તમે એટલા ખેડૂતને તમે જેલમાં નખાવી દીધા અને ઓલા 2 હતા નિર્દોષ હતા 2, એ પણ ઉલાળે ચડ્યા હતા, એ પણ જેલમાં ગયા. અને હવે છોડાવવાવાળું કોઈ નથી. તમને જેલની અંદર મળવાની પરમિશન ગુજરાતની સરકાર આપતી નથી. તો તમારી તાકાત શું તમે કરી શકવાના લોકો માટે? તમે ગોપાલ ઇટાલિયાને કહું છું કે ભાઈ તું એટલો જ ઉછલ પાછળ કરતો હતો અને લોકોને ખેડૂતને લઈને અહીંથી ભાગતો હતો, તો પછી તે કરી હું લીધું મારા ભાઈ? તે ખેડૂત માટે હું કરી લીધું? ઉના તાલુકામાં સેજલ ખૂટવે હું કરી લીધું? ભરત સોવટિયાએ હું કરી લીધું? ઓલો રામભાઈ વાજા જિલ્લા પ્રમુખ છે એવે હું ઉખેડી લીધું? એવે હું કરી લીધું? અને પાછા મનોજ સોરઠિયા એમ કહે છે કે અમારે તો રામભાઈ તો અમારે ભાઈ ઝંડો લઈને ગમે ત્યાં આવી જાય છે. વાહ! તો ભાઈ ભલે આવી જાય, પણ તમે ક્યાંક ખેડૂતની સાથે તમે જે આ 4-5 મહિના પહેલાં તમારે ચૂંટણી જીતવા, વિસાવદરની ચૂંટણી જીતવાને માટે થઈને જે તમે બંબોડા પાડ્યા હતા અને જે માઇકો વગાડ્યા હતા ને, એના માઇકો હવે પાછા વગાડો અને ખેડૂતની મંડળીને માફ કરાવવાની તમે કંઈક કોશિશ કરો. તમે આમનેમ છાનાપુના બેસી જાઓ છો ત્યારે અમને ડાઉટ થાય. અને અમારો ડાઉટ, પબ્લિકનો ડાઉટ, અને પબ્લિકનો ડાઉટ સાચો હોય. પબ્લિક જ્યારે પણ બોલવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવાનું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, હોદ્દેદારો ક્યાંક ને ક્યાંક ભાજપનું કામ તાલુકામાં, જિલ્લામાં કરી રહ્યા છે. આ હું ખુલ્લું કહું છું. શું કામ કહું છું? ભાઈ તમે જો સેજલબેન ખૂટને પણ કહું છું,
અને 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 ભરત સોવટિયાને પણ કહું છું, રામભાઈ વાજાને પણ કહું છું, અને ઘણા કાર્યકર્તાને કહું છું, આમ આદમી પાર્ટીના, અમારા ઉના તાલુકાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કહું છું, અને ખુલ્લેઆમ કહું છું, હું કાંઈ ચોરી છુપીથી નથી કહેતો. તમે જે ઝુંબેશ લઈને આવ્યા હતા ગુજરાતમાં, તો તમે ખેડૂત માટે શું કર્યું? તમે કેમ નથી કંઈ એ વાતને કેમ ભૂલી ગયા? ન્યા અમને ડાઉટ થાય કે તમે ક્યાંક ને ક્યાંક ભાજપની સાથે સેટલમેન્ટ કર્યું હશે. આજ નહીં તો કાલે અમે એને ખુલ્લું પાડશું. અમે બેંકમાં જવાના છે 2-4 દિવસ પછી. એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જશું, અને બેંકમાં તમે શું શું કર્યું હતું અને પાછું કેમ બંધ થઈ ગયું, આ મુદ્દો અમે ખોલશું, જરૂર ખોલશું. ભરત સોવટિયાને કહું છું, સેજલબેન ખૂટને કહું છું, અને રામભાઈ વાજાને પણ કહું છું, જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા, આમ આદમી પાર્ટી. આ લોકોને હું એ કહેવા માંગુ છું કે તમે જે મંડળીનો મુદ્દો લઈને અમારી પાસે કાગળિયા અને ખેડૂત પાસે કાગળિયા ભેગા કરાવ્યા હતા, એ કાગળિયાનું શું થયું? તમારાથી ન થાય તો અમારા કાગળિયા અમને પાછા વોટ્સઅપમાં મોકલી દો.